જય સ્વામિનારાયણ સર્વ સંતો હરિભક્તોને. આજે એક મહત્વની વાત લેવી છે તાત્વિક, કે પ્રશ્ન એવો છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે અવતાર થયો એમાં મહારાજે શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં રૂગનાથચરણ દાસજી કૃત ગ્રંથ છે 164મી વાત, એમાં એવું કહ્યું છે કૃષ્ણ ભગવાન વિશે વાત થાય છે તો મહારાજ એમ કે છે શ્રીજી મહારાજ કે તમે જેને ભગવાન કહો છો, કૃષ્ણને ભગવાન કહો છો, એ તો મૂળ પુરુષ છે. સાથે બીજી એક વાત, વિશુદ્ધાત્માનંદ સ્વામી જંગલમાં દિશાએ જતા હતા, મહારાજ ફકીર વેશે આવ્યા અને પૂછ્યું કે સાધુરામ કિસકા ભજન કરતે હો? વિશુદ્ધાત્માનંદ સ્વામી કે કૃષ્ણ કા. તો મહારાજે કૃષ્ણની ટોળીઓ બતાવી, કરોડો કૃષ્ણ. આમાંથી કે કયા કૃષ્ણનું ભજન કરો છો? વિશુદ્ધાત્માનંદ સ્વામી મૂંઝાણા. કૃષ્ણની તો ટોળીઓ છે, બ્રહ્માંડ પ્રત્યે કૃષ્ણ છે. અને એક એ પણ કહેવાયું છે કીર્તનમાં કે સદગુરુ ખેલે વસંત જહાં કોટી કૃષ્ણ જોડે હાથ. સદગુરુ ખેલે વસંત જહાં કોટી કૃષ્ણ જોડે હાથ. સાથે સાથે વચનામૃતની પણ શાખ લઈએ તો પંચાળાનું પહેલું, મધ્યનું 9મું છે, મધ્યનું 24મું છે, અંત્યનું 36મું 38મું છે, સારંગપુરનું 18મું છે, લોયાનું 18મું છે. રામકૃષ્ણાદિક અવતાર કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે ભગવાન. પંચાળાનું પહેલું ગોલોક કરતા અક્ષરધામનું સુખ અતિ અધિક છે, અને સર્વથી ઉપર મધ્યનું 24મું વચનામૃત. અક્ષરધામ એમાં કહ્યું છે મહારાજે, અક્ષરધામમાં રહેલા ભગવાનની મૂર્તિ અને અક્ષરધામના મુક્તો, એ સિવાય બીજા દેવતાના લોક છે એ પ્રલય કાળે નાશ પામે છે, એટલે કે ગોલોક પણ નાશ પામે છે. પ્રાતસ્મરણિક ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે કે ગોલોક, વૈકુંઠ, સાકેત આદિક જે ધામ છે એ પણ પ્રલયમાં નાશ પામે છે, મહાપ્રલયમાં. ફક્ત એક અક્ષરધામ જ રહે છે. ક્ષર એટલે નાશ નથી થતો, એટલે નહીં. જેનો કદી નાશ નથી થતો એ અક્ષરધામ એક જ છે. આપણે જે આજે વાત કરીએ છીએ કૃષ્ણ પ્રિય, કૃષ્ણના ભક્તો માટે નથી, સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે જ છે. હવે આ આખી પૂર્વ ભૂમિકા, એમાં પ્રશ્ન એ થાય કે કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં એમ કહે છે કે હે અર્જુન, તું મારે શરણે થા તો તને ગુણમયી માયા થકી તારી રક્ષા કરીશ, માયાથી તને પાર પમાડીશ. હવે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં અને ગોપાલ સ્વામીની વાતોમાં એવું આવે છે કે અક્ષરધામના મુક્તો મહારાજનું ભજન કરે છે અક્ષરધામમાં. એમાં એક અક્ષર મુક્તને એવો સંકલ્પ થયો મહારાજની મૂર્તિ જોતા જોતા કે હું બ્રહ્માંડની રચના કરું અને બ્રહ્માંડમાં જેટલા જીવો છે બધાને સ્વામિનારાયણનું ભજન કરાવો અને બધાને અક્ષરધામમાં લઈ જવું. આ ભગવાન સિવાયનો સંકલ્પ થયો એ માયાનો સંકલ્પ કહેવાય. ભગવાન સિવાયનો સંકલ્પ એટલે માયાનો સંકલ્પ. એટલે એમાં લખ્યું છે સ્વામીની વાતોમાં કે અક્ષરધામમાં ખૂણામાં એક હિંચકો છે, અને જે અક્ષર મુક્તોને આવું વિચાર આવે છે, માયા બ્રહ્માંડ રચવાનો માયાનો વિચાર, એ વમન કરવા માટે હિંચકામાં બેસે છે અને મહારાજ પછી એને નીચે ફંગોળી દે છે મહામાયામાં. અક્ષરધામની નીચે અંધારો, મહામાયા એટલે મહાત્તમ અંધારું, એમાં ફંગોળી દે છે. એટલે કે કૃષ્ણની ટોળીઓ છે. કૃષ્ણ ભગવાન ઇઝ ઇક્વલ ટુ અક્ષર મુક્ત, ઇઝ ઇક્વલ ટુ મૂળ પુરુષ. રૂગનાથચરણ દાસજી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં 164મી વાતમાં ભાગ બીજામાં એને મૂળ પુરુષ ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ અક્ષરનો મુક્ત, જેને બ્રહ્માંડ રચવાની ઈચ્છા થઈ. આ મૂળ પુરુષ, પ્રશ્ન એ થાય છે કે ભગવાન કૃષ્ણ એ જો મહામાયામાં ભગવાને ફંગોળી દીધો હોય તો એ કૃષ્ણ પોતે અર્જુનને એવું કેમ કહે છે
કેમ કહી શકે કે અર્જુન તું મારે શરણે થા, તને ગુણમયી માયા, જે મારી માયા છે એના થકી તારી રક્ષા કરીશ. પોતે જ જો માયામાંથી પેદા થયા, માયામય હોય, તો અર્જુનને આવું કેમ કહી શકે કૃષ્ણ કે તને માયા થકી મારા શરણે થા, તને માયા થકી મુકાવીશ? એ પ્રશ્ન છે. હવે આપણે આખી વાત જોઈએ. પ્રથમનું 46મું વતનામૃત છે, એમાં મહારાજે એવું કીધું છે, આ બ્રહ્માંડ છે એની ફરતે લોકાલોક પર્વત છે. લોકાલોકની બહાર અલોક છે, અલોકની પાર સપ્ત આવરણ છે, એની પાર એકલું અંધારું છે, એની પાર ચિદાકાશ છે, એ અક્ષરધામ. હવે સમજો, લોકાલોક પર્વત બીજેથી માહિતી મેં મેળવી 12,000 ગાંવ ઊંચો છે, એટલે કે 36,000 કિલોમીટર ઊંચો. 36,000 કિલોમીટર. આપણી પૃથ્વી પર સૌથી ઊંચો પર્વત છે એવરેસ્ટ, 8,848 મીટર, 9.5 કિલોમીટર આશરે. 9.5 કિલોમીટર ક્યાં, 36,000 કિલોમીટર ક્યાં. આપણે ઇનસેટ ને બધા સેટેલાઇટ છોડીએ છીએ, જીઓ સ્ટેશનરી કક્ષા કહેવાય, એક્સિસ, એ પણ પૃથ્વીની ગતિ સાથે તાલમેલ મેળવતો એટલે કે ઇન્ડિયા ભારત ઉપર હોય એ સેટેલાઇટ, તો પૃથ્વીની ગતિ સાથે તાલમેલ મેળવીને ભારત દેશ ઉપર જ સ્થિર હોય એવું લાગે. પૃથ્વી જેટલું ફરે એટલું જ એ અવકાશમાં ઉપગ્રહ ફરે, એટલે આપણને એમ થાય કે આ સ્થિર છે, ભારત ઉપર જ છે. એને જીઓ સ્ટેશનરી એક્સિસ કક્ષા કહેવાય છે, એક્સિસ. એનું માપ 36,000 કિલોમીટર છે, જે લોકાલોક પર્વતનું માપ છે. હવે એ લોકાલોક પર્વતને ઉલ્લંઘવા કોઈ સમર્થ થતું નથી. હવે આપણે સાથે સાથે એક આ પેલો જે પ્રશ્ન છે એની જ આ બધી છણાવટ છે, વિવેચન. કયો? કે કૃષ્ણ ભગવાન માયામય હોય તો અર્જુનને એમ કેમ કહી શકે કે અર્જુન તું મારે શરણે થા, તું તને માયા થકી મુકાવીશ? આ પ્રશ્નનો હવે આ બધી પ્રસ્તાવના છે. એટલે આ લોકાલોક પર્વત 36,000 ગાંવ ઊંચો, હવે જીઓ સ્ટેશનરી જે અત્યારે કહેવાય છે, એક્સિસ સેટેલાઇટ છોડે છે એ કક્ષા. હવે એની સાથે સાથે એક વાત કહી દઉં કે જે આને સંલગ્ન જ છે. પ્રથમનું 66મું વતનામૃત, એમાં એવું કહે છે મહારાજ કે કૃષ્ણ ભગવાન, એક પ્રસંગ છે ભાગવતનો, કૃષ્ણ ભગવાન સાંદીપની ગુરુ પાસે શિક્ષા દીક્ષા લેતા હતા નાનપણમાં, પોરબંદરમાં સાંદીપની ગુરુ પાસે. અને એ શિક્ષા દીક્ષા પતિ એટલે ગુરુ દક્ષિણા માટે કૃષ્ણ ભગવાને કીધું, તો ગુરુએ એમ કીધું કે હમણાં મારે ગુરુ દક્ષિણાની જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે માંગીશ. એ સમય દરમિયાન થોડાક સમય પછી એ સાંદીપની ગુરુનો પોરબંદરમાં આશ્રમ હતો, એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો અકસ્માતે. એટલે ગુરુ બહુ જ વિક્ષુબ્ધ થઈ ગયા, રડવા માંડ્યા, સંસાર અસાર ગુરુને જણાવવા માંડ્યો. કોઈકે કીધું કે તમારો શિષ્ય કૃષ્ણ ભગવાન કહેવાય છે, એને કોને? એ લાવી આપશે તમારા પુત્રને. કૃષ્ણ ભગવાને સંદેશો મોકલ્યો, કૃષ્ણ પધાર્યા, કીધું ગુરુજી શું આજ્ઞા છે? કે મારો પુત્ર એક ગુરુ દક્ષિણા બાકી છે, એમાં હું માગું છું કે મારો પુત્ર મૃત્યુને પામ્યો છે અને એને લઈ આવો. કૃષ્ણ ભગવાને ધ્યાન કરીને જોયું તો એમનો ગુરુનો પુત્ર ભૂમા પુરુષના લોકમાં હતો. એટલે અર્જુનને બોલાવ્યા કૃષ્ણ ભગવાને, રથ, ઘોડા, સારથી. જે મહાભારતમાં કૃષ્ણ ભગવાન સારથી હતા, અર્જુન પાછળ બેઠા હતા રથમાં. અહીંયા ઊંધું હતું. અર્જુન રથ ચલાવતો હતો અને કૃષ્ણ ભગવાન પાછળ બેઠો હતો. કૃષ્ણ અર્જુનને કહે છે કે ચલો આપણે ભૂમા પુરુષના લોકમાં જઈએ છીએ. હવે આ વાત અને પ્રથમનું 46મું વતનામૃતનું કડી છે, સંલગ્ન. આ વાત શરૂ કરતા પહેલા કહી દઉં કે પ્રથમનું 46મું વતનામૃત શું કીધું છે? આ મહારાજ કહે છે આ બ્રહ્માંડને ફરતે લોકાલોક પર્વત ગઢની પેઠે રહ્યો છે, એની પાર અલોક છે, એની પર સપ્ત આવરણ છે. સપ્ત આવરણ કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ, આ 7 આવરણ. અને એની પાર એકલું અંધારું છે, એની પર ચિદાકાશ છે. હવે જોજો, એને સંલગ્ન કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને કે ચાલ અર્જુન રથ લઈ લે.
અને 66માં વચનામાં કીધું છે કે રથ લઈને અર્જુન જાય છે, લોકાલોક પર્વતને ઉલ્લંઘીને અલોક આવે છે. અલોક એટલે કંઈ જ ન દેખાય, એકલું અંધારું, ઘોર અંધારું, ચારે બાજુ ઘાટું તમ. અર્જુન કૃષ્ણને કહે છે કે પ્રભુ, હું ગભરાઈ ગયો છું, મને કાંઈ દેખાતું નથી, આગળ શું છે? અને કૃષ્ણ ભગવાન આ માયાનું કાર્ય છે, રથ ઘોડા ને અર્જુનનું શરીર બધું માયિક છે, પણ કૃષ્ણ ભગવાન પોતાની અલૌકિક શક્તિ કરીને સૂક્ષ્મ રૂપે બધાને બનાવી દે છે, રૂપાંતરિત કરી દે છે, રથ ઘોડા પૈડાને. એને એ માયાનું લોકાલોક પર્વત તો જ ઉલ્લંઘી શકે, નહીતર માયાનું કાર્ય માયામાં જ વિલીન થઈ જાય. પણ ભગવાન કૃષ્ણએ પોતે બધાને સૂક્ષ્મ રૂપે રૂપાંતરિત કરી દીધા. એટલે અર્જુન કહે છે ભગવાન, કંઈ દેખાતું નથી. એ અલોક, લોકાલોક પર્વત ઉલ્લંઘ્યો ને પછી અલોક આવ્યો. આ બેની સંલગ્ન વાત છે. એટલે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રનું તેજ ચાલુ કર્યું. એમાં કહેવાય છે કે 10,000 સૂર્યનું તેજ છે. એ ત્યાં દીવા જેટલું જ જણાયું, ફક્ત એ માયાના તમમાં, અલોકમાં. એ માયાના તમમાં દીવા જેટલો પ્રકાશે રથ ચલાવે છે, અને આગળ પછી આ પૃથ્વીનું આવરણ, અલોક એટલે. અને એ પતે એટલે પછી જળની છોડો, મોટા સમુદ્ર, મોટી તરંગો. એટલે અર્જુનને કહે છે ભગવાન કૃષ્ણ કે અર્જુન, ગભરાતો ને, જવા દે રથ તું તારા જળમાં. એની જળની તરંગો ઉપરથી સપાટી ઉપર ચાલતા છેવટે પછી તે જળનું આવરણ પતે છે, તેજનું આવરણ, ભૂમા પુરુષનો લોક આવે છે. ભૂમા પુરુષના લોકમાં જાય છે, અને ભૂમા પુરુષ સ્વાગત કરે છે, અને કહે છે પ્રભુ શું પધાર્યા? તો કે આવી રીતે છે બ્રાહ્મણનો પુત્ર, તો આ લઈ જાઓ. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણના પુત્રને લઈને પાછા આવે છે. અહીંયા કહેવાનો ભાવ અલોકનું વર્ણન છે. અહીંયા લોકાલોક પર્વતની બહાર કંઈ દેખાતું નથી, માયાનું તમ, 10,000 સૂર્યનું તેજ છે, સુદર્શન ચક્ર દીવા જેટલું લાગ્યું. જે પછી એ અલોક એટલે પૃથ્વીનું આવરણ, પછી જળનું આવરણ આવ્યું, પછી તેજનું આવરણ આવ્યું. આજે જે પ્રથમ 46માં કીધું છે ને, સપ્ત આવરણ આવે, અલોક, લોકાલોક પછી અલોક, પછી 7 આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વનું. એમાં તેજના આવરણ સુધી જઈને આવ્યા, અને ભૂમા પુરુષના લોક, તેજનું આવરણ, તેજના સ્વામી. હવે કૃષ્ણ ભગવાનની વાત કરીએ. અક્ષરધામના એક મુક્ત ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ મૂળ પુરુષ. એ અક્ષરધામના મુક્તને ઈચ્છા થઈ કે મારે બ્રહ્માંડ રચવું છે, ને બધાને ભગવાન ભજાવવા છે, ને અક્ષરધામમાં લઈ આવવા છે. એટલે એ વમન કરે છે, અને મહારાજ એને મહામાયામાં ફંગોળી દે છે. હવે આ અક્ષર મુક્ત મહામાયામાં આવ્યો. મહામાયા એટલે ઘાટું તમ અંધારું, જોરદાર અંધારું. આ એક માયા અને એક મહામાયા છે પાછી. એ માયા, કૃષ્ણ ભગવાન એકલા અંધારામાં ફરતા હતા, અક્ષરનો મુક્ત ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ભગવાન. એટલે એને કંટાળો આવ્યો. આપણે 10x10ની અંધારી ઓરડીમાં 2-5 દિવસ રાખે કેવા કંટાળી જઈએ. એમ આ એકલો અક્ષર મુક્ત જે કૃષ્ણ બન્યો છે ભગવાન, કૃષ્ણ કહેવાય છે આપણા અહીંયા આ લોકમાં, મૃત્યુલોકમાં, એ કંટાળ્યો એટલે એને પોતાના શરીરમાંથી એક સ્ત્રી પેદા કરી. એને રાધા કહે છે કૃષ્ણ સંપ્રદાય વાળા. રાધા ઇઝ ઇક્વલ ટુ માયા. કૃષ્ણે પોતાના શરીરમાંથી રમણ કરવા માટે, રમવા માટે રાધાને પેદા કરી. રાધા એટલે માયા, અને માયા એટલે આ બ્રહ્માંડનું રચનાનો શરૂઆત. એમાં વચનામૃતમાં જેતલપુરનું પ્રથમ વચનામૃત છે, એમાં સામ્યાવસ્થારૂપ માયા કીધું છે, ને એમ કીધું છે મહારાજે કે સામ્યાવસ્થારૂપ માયા ને ઉલ્લંઘવાને કોઈ સમર્થ નથી. સામ્યાવસ્થારૂપ માયા એટલે સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણ જ્યારે બ્રહ્માંડની રચના થવાની હોય છે, અથવા તો પ્રલય કાળે, ત્યારે ત્રણેય ગુણ, સત્વ, રજસ, તમસ, ત્રણેય ગુણ 0-0-0 સમ અવસ્થામાં હોય છે, અને સામ્યાવસ્થારૂપ માયા કહેવાય. જ્યારે બ્રહ્માંડની રચના કરવી હોય ત્યારે કૃષ્ણ પોતે માયા સામું, એટલે કૃષ્ણ પોતે રાધા સામું જોવે, કૃષ્ણ પોતે રાધા સાથે રમણ કરવાનો મંડે, એટલે સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણમાં હલચલ પેદા થાય છે. સત્વ વધે, રજસ વધે, તમસ ઘટે, રજસ વધે, તમસ ઘટે, સત્વ ઘટે, આવું વધઘટ થવા માંડે. એટલે બ્રહ્માંડની રચના થાય છે, જેને બિગ બેન કે છે આ લોકો, અંગ્રેજ લોકો. અત્યારનું વિજ્ઞાન, બિગ બેન થી આ બ્રહ્માંડની રચના થઈ, મોટો ધડાકો થયો. એવું નથી. આ કૃષ્ણએ રમણ રાધાને પેદા કરી પોતાના શરીરમાંથી. રાધા ઇઝ ઇક્વલ ટુ માયા,
અને શું કામ પેદા કરી? કૃષ્ણ અંધારામાં ફંગોળાયો, એકલો હતો, કંટાળ્યો. અને કેમ મહામાયામાં ફંગોળાયો? તો અક્ષરના મુક્ત પોતે હતો અને પોતાને એક બ્રહ્માંડ રચવાની ઈચ્છા થઈ, એટલે ભગવાન એને ફંગોળ્યો. મહામાયામાંથી એકલો કંટાળ્યો એટલે રાધા પોતાના શરીરમાંથી માયા પેદા કરી. અને એ માયા એ શરૂઆત છે બ્રહ્માંડની રચનાની. અને એ માયા એટલે સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણ રૂપી માયા. એને સ્વરૂપારિકા માયા અને ગુણાવરિકા માયા, બે માયા છે. એમાંની ગુણાવરિકા માયા એટલે આ સત્વ, રજસ, તમસ ત્રણ ગુણ રૂપ માયા કહેવાય. ઇઝ ઇક્વલ ટુ રાધા. હવે આટલું એક વાત થઈ. હવે અહીંયા આપણે પ્રશ્ન જે પહેલો જે હતો, જેના કારણે આ બધી પ્રસ્તાવના અત્યાર સુધી થઈ, પ્રશ્ન એ હતો, ત્રીજી વખત કહું છું, કે કૃષ્ણ ભગવાન માયામય હોય, માયામાં જ હોય, પોતાના શરીરમાંથી માયા પેદા કરી, તો પછી એ અર્જુનને એમ કેમ કે છે, અર્જુન તું મારે શરણે થા, તને માયા થકી મુકાવીશ. હવે જે સત્વ, રજસ, તમસ ત્રણ ગુણરૂપ માયા છે, જેનાથી બ્રહ્માંડ, એમાં 000 હતું પ્રલય કાળે, પણ એમાં વધઘટ થવા માંડી. કૃષ્ણ રાધા સાથે માયા સાથે રમણ કરવા માંડ્યા, રમવા માંડ્યા, એટલે એમાં હલચલ થઈ સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણમાં, અને બ્રહ્માંડનું સર્જન શરૂ થયું. જ્યાં સામ્યાવસ્થા રૂપ 000 હોય ને, ત્યારે પ્રલય કાળ શાંત હોય બધું. જેમ તળાવ છે મોટું, અબજો કિલોમીટરનું પાણીથી ભરેલું, એમાં એકદમ શાંત હોય. પણ એમાં એક પથ્થર નાખો અથવા તો 1000 ટનનો મોટો શિલા નાખો તો તરંગ પેદા થાય. એમ આ પેલા પ્રલય કાળે આખું માયામાં 000 આમ કોઈ તરંગ વગરનું આખું તળાવ હતું. પણ કૃષ્ણએ રમણ ચાલુ કર્યું રાધા સાથે, એટલે એમાં મોટો, જેમ 1000 મણનો પથ્થરો નાખ્યો, 1000 ટનનો, 1000 ટનનો, એટલે એ તળાવમાં, શાંત તળાવમાં તરંગો ઉઠવા માંડ્યા. એ બ્રહ્માંડની રચના થવા માંડી. એટલે કે સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણમાં વધઘટ થવા માંડી. વધઘટ થાય એટલે બ્રહ્માંડનું સર્જન. અને 000 ત્રણેય સમ થઈ જાય એટલે પ્રલય કાળ. હવે આ પ્રશ્નમાં એવું છે કે જે બે માયા કીધી મેં, સ્વરૂપારિકા માયા અને ગુણાવરિકા માયા હોય છે. એમાં ગુણાવરિકા માયા એટલે સત્વ, રજસ, તમસ ત્રણ ગુણરૂપ માયા. એમાં રજસ અને તમસ ગુણરૂપ જે માયા છે, એને કૃષ્ણ એમ કે છે, સત્વ ગુણરૂપ માયા જે છે ને, એમાં એવું વેદમાં કીધું છે કે સત્વ ગુણરૂપ માયા એ, અને આપણે અંત્યનું બીજું વચનામૃત પણ છે કે ભક્ત બ્રહ્મરૂપ થાય તો પણ દયા અને સ્નેહ તો રહે જ છે. દયા અને સ્નેહ એ સત્વગુણની પ્રોપર્ટી છે, સત્વગુણના ગુણધર્મ છે. દયા, સ્નેહ, ઉદારતા, મદદ કોઈને કરવી, આ બધું છે એ સત્વગુણના કાર્યવાહકો છે, ગુણધર્મો છે. એટલે જે સત્વગુણ રૂપ માયા છે એ ભગવત કૃપા, એટલે સ્વામિનારાયણ ભગવાનની કૃપા વગર સત્વગુણ રૂપ માયા કદી હટે નહીં. પણ રજસ અને તમસ ગુણ રૂપ માયા છે એ હજારો યુગની સાધનાથી, તત્વજ્ઞાન સાંભળવાથી તમોગુણ ટળે, અને સાધનાથી ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનને ધ્યાન ભજનથી એ રજસ ગુણની માયા ટળે. એટલે કૃષ્ણ અહીંયા જે માયા ટાળવાની વાત કરે છે અર્જુનને, એ રજસ અને તમસ ગુણરૂપ માયાની ટાળવાની વાત કરે છે. એટલે સત્વગુણ રૂપ માયા કૃષ્ણથી ન ટળે, એ ફક્ત સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ટળે. જે અંત્યનું બીજું વચનામૃત છે કે, ફરી કહું કે ભક્ત બ્રહ્મરૂપ થાય છતાં પણ દયા અને સ્નેહ તો રહે જ છે. એ દયા અને સ્નેહ એ ભગવત કૃપા વગર ન ટળે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા વગર. એ કૃષ્ણનું કામ નથી એ સત્વ ગુણરૂપ માયા ટાળવાનું. એટલે અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને એ સેન્સમાં કહે છે કે તને માયા થકી મુકાવીશ. કઈ માયા? રજસ અને તમસ ગુણરૂપ માયા. કારણ કે રજસ ને તમસ ગુણરૂપ માયાનું જ ભાગવત ને ગીતામાં વર્ણન છે. આપણા સ્વામિનારાયણ ભગવાન જે પધાર્યા આ બ્રહ્માંડમાં, એ કારણ શરીર રૂપ માયા, એટલે કે સૂક્ષ્મ શરીર, કારણ શરીરની માયા, કારણ શરીરની માયા ઓળખાવવા માટે, અને કારણ શરીર ટાળવવા માટે, અને એ ઓળખાવાને કેવી રીતે ટળે એ શીખવાડવા, એ સમજાવવા આ બ્રહ્માંડમાં પધાર્યા હતા. મહારાજે શું શીખવાડ્યું? કારણ શરીર કેવી રીતે ટળવું? ભગવાનની મૂર્તિના ધ્યાનથી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અખંડ ધ્યાન કરો તો જ એ કારણ શરીર રૂપ માયા ટળે, કારણ રૂપ માયા ટળે, એ સિવાય ન ટળે. એટલે
આપણા સંપ્રદાયમાં વચનામૃતમાં મહારાજે આવીને પ્રથમમાં વચનામૃતમાં ઠેક ઠેકાણે કારણ શરીર રૂપ માયા, કારણ માયા, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર કેમ ટાળવું અને કારણ માયા કેવી રીતે ટાળવી, કારણ શરીર કેવી ટાળવું, એની જ વાતો કરવા માંડી. જે ગીતામાં કે ભાગવતમાં ક્યાંક જૂજ પ્રમાણમાં ક્યાંક જ ઉલ્લેખ છે કારણ શરીરનો. પણ કૃષ્ણ ભગવાન કારણ શરીર ન ઓળખાવી શક્યા ભક્તોને, એટલે મહારાજ પધાર્યા અને કારણ શરીર રૂપ માયા શું છે અને કેવી રીતે ટાળવી એ શીખવાડ પોતાના ભક્તોને કર્યું. એ કેવી રીતે કારણ શરીર ટળે? સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના ધ્યાનથી જ બસ. એટલે અહીંયા એ પ્રશ્નનો જવાબ આવી જાય છે કે કૃષ્ણએ અર્જુનને શું સત્વગુણ રૂપ માયાની વાત ને એ બધું તો કૃષ્ણને આવડતું જ નથી કહેતા, કેવી રીતે ટળે અને એ શું માયા કઈ હોય છે સત્વગુણ, એ કૃષ્ણને આવડતું જ નથી. પણ એ રજસ ને તમસ ગુણ રૂપ માયાને ટાળવાને અર્જુનને કહેતા હતા, તું મારે શરણે થા, તને માયા થકી ટળાવીશ. એટલે કૃષ્ણને ત્યાં સુધી એમ જ છે કે રજસ ને તમસ રૂપ માયા જ છે, એ બે જ માયા હોય છે, સૂક્ષ્મ સત્વગુણ રૂપ માયા હોતી નથી, અથવા તો એને એ વિશે બહુ અજાણ છે. કારણ કે એ જાણે છે એકલા ફક્ત ભગવાન સ્વામિનારાયણ એક જ સર્વોપરી ભગવાન. કૃષ્ણ એ બે જ માયા જાણે છે. એટલે બે માયા રજસ તમસ ગુણ રૂપ માયાને ટાળવા માટે અર્જુનને કહે છે તું આય. હવે એ કૃષ્ણ સત્વગુણ રૂપ માયાનું નામ પણ નથી લઈ શકતા, કારણ કે જાણતા જ નથી. હવે આ અહીંયા જવાબ પૂરો થાય છે. બીજું એ થાય છે કે સ્વામિનારાયણ ભગવાન, બીજો પ્રશ્ન એ થાય છે કે સ્વામિનારાયણ ભગવાન જે છે એ વારે વારે પ્રથમનું પહેલું, મધ્યનું 36મું, અંત્યના છેલ્લા વચનામૃતમાં વારે વારે એમ કે અખંડ વૃત્તિ, ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખો, અખંડ વૃત્તિ રાખો. એ અખંડ વૃત્તિ રાખવાથી જ કારણ શરીર ટળે. એ અખંડ વૃત્તિથી જ ટળે. હો, ભગવાનની મૂર્તિનું ધ્યાન તો ખરું જ, પણ અખંડ ધ્યાનથી. તૂટક ધ્યાન દિવસમાં 24 કલાકમાં 10 મિનિટ 5 મિનિટ ધ્યાન કરો તો કારણ શરીર ન ટળે. અખંડ ધ્યાન કરો ભગવાન તો જ ટળે. એ 3 વચનામૃતમાં પ્રથમનું પહેલું, અંત્યનું છેલ્લું, મધ્યનું 36માં કીધું મહારાજ એમ કે છે અખંડ વૃત્તિ રાખવી ભગવાનની મૂર્તિમાં. કે શું કામ? કારણ શરીર ટાળવા, અને કારણ શરીર ટળે તો જ અક્ષરધામમાં જવાય. હવે સ્થૂળ સૂક્ષ્મ શરીરના ભાવને ટાળવાની વાત તો કૃષ્ણ પાસે છે, પણ કારણ શરીર અને કારણ શરીર કેમ ટાળવું એની વાત કૃષ્ણને સમજાવી નથી અને કૃષ્ણને ખબર પણ નથી. આ થોડુંક વધારે કૃષ્ણ પ્રિય ભક્તોને થોડુંક વધારે પડતું લાગશે, પણ જે સત્ય છે એ કહું છું, એ સ્વામિનારાયણ ભગવાને જ આવીને શીખવાડ્યું છે કારણ શરીરની વાસના કેમ ટાળવી. હવે પ્રશ્ન એ થાય કે મહારાજને કેમ એવી જરૂર હશે કે અખંડ વૃત્તિ, એમ કે મહારાજને કઈ જીવોની અખંડ વૃત્તિની મહારાજને જરૂર છે કઈ? મહારાજને બધા જીવો અખંડ વૃત્તિ એમની મૂર્તિમાં રાખે તો જ મહારાજને મજા આવે, તો જ મજા આવે. મહારાજને શું અખંડ વૃત્તિ રખાવીને હેરાન કરવા છે જીવોને? કારણ કે જે બહુ અઘરી વસ્તુ છે, બહુ દુર્લભ વસ્તુ છે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી. અને અખંડ વૃત્તિ રાખીએ બધા જીવો તો જ મહારાજને મજા આવે. એટલે કે છે મહારાજ મજા, પોતાની મજા લેવા માટે કે છે મારા અખંડ વૃત્તિ રાખો. ના, એવું નથી. મહારાજ પોતે જ આનંદ છે, આનંદ સ્વરૂપ નહીં, આનંદ પોતે છે. આનંદ એમાંથી પેદા થાય છે જાત જાતનો. પોતે આનંદ છે, આનંદ સ્વરૂપ નહીં, આનંદ પોતે છે. મહારાજને કઈ આપણી અખંડ વૃત્તિઓની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાનને આપણી અખંડ વૃત્તિઓની કાંઈ જરૂર નથી. પણ એમાં એવું છે, હવે સમજો શું કામ અખંડ વૃત્તિ કહે છે. દાખલા તરીકે સ્પેસમાં, અવકાશમાં જવું હોય ને રોકેટમાં જવું હોય, 4 એસ્ટ્રોનોટ હોય, 4 અવકાશ યાત્રી હોય, તો લાખો લીટર ઈંધણ જોઈએ 4 માટે. જો ખાલી એકનું વજન 70-80 કિલો ગણો તો 8 ચોક 32, 300-350 કિલો થાય ચારેયનું વજન. એ ચારેય 350 કિલોના વજનના 4 જણને અવકાશમાં પહોંચાડવા માટે લાખો લીટર ઈંધણની જરૂર પડે. હાઇડ્રોજન, હિલિયમ ને બધું, ઓક્સિજન ને પ્રવાહી ઓક્સિજન, પ્રવાહી હાઇડ્રોજન ને બધું. ત્યારે 4 જણા ખાલી અવકાશમાં 100, 200, 500 કિલોમીટર ઉપર જાય. લાખો લીટરો 4 જણ માટે. તો કેટલું બધું તાકાત જોઈએ, કેટલું બધું બળતણ જોઈએ. તો આપણો આ જે પ્રથમનું 46મું વચનામૃત ફરી યાદ કરીએ કે આ બ્રહ્માંડને ફરતે લોકાલોક પર્વત જે 36,000 કિલોમીટર ઊંચો છે, ગઢની પેઠે રહ્યો છે. એની પાર અલોક છે,
એની પાર સપ્ત આવરણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વનું. એની પાર અંધારું છે એકલું, એની પાર ચિદાકાશ છે. એ ચિદાકાશ એટલે અક્ષરધામ, ત્યાં પહોંચવાનું છે. આ ખાલી 200-500 કિલોમીટર સ્પેસમાં જવા માટે, અથવા તો 10-20 હજાર, 4 લાખ કિલોમીટર ચંદ્ર છે. હમણાં અમેરિકાનું સ્પેસ ગયું શટલ 4-5 મહિના પહેલા, ચંદ્ર ઉપર 4 જણને લઈને ગયું, લાખો લીટર તેલ બળતણ વાપરી, 4 લાખ કિલોમીટર ખાલી ચંદ્ર પાસે જઈને ફરીને આવતું રહ્યું. કેટલા લાખો લીટર તેલ વાપર્યા પછી. તો આ બ્રહ્માંડ જે છે આપણું, એમાં જે 46 રત્નાઓ છે પ્રથમનું, એમાં એમ કીધું કે આ બ્રહ્માંડની ફાર લોકાલોક, અલોક, સપ્તાવરણ, એની પર એકલું અંધારું. આ તો એક બ્રહ્માંડ પાછું, એક બ્રહ્માંડ ખાલી. એવા અનંત કોટી બ્રહ્માંડો છે. એ એવા અનંત કોટી બ્રહ્માંડો જે છે, એ અનંત કોટી બ્રહ્માંડોમાં એની પાર અક્ષરધામ. હવે કેવી રીતે રચના છે તમને આપણે સમજીએ. આજે આપણે જોઈ શકીએ છીએ આકાશમાં બ્રહ્માંડ, એવી તો એવી આપણે એક આકાશ ગંગા પણ 1 લાખ પ્રકાશ વર્ષનો વ્યાસ છે એનો. પ્રકાશ 1 સેકન્ડમાં લગભગ શું કહેવાય, 1 સેકન્ડમાં પ્રકાશ જેટલી ગતિ કરે છે, કાપે છે, એવું એને 1 વર્ષમાં જેટલી ગતિ કાપે એને પ્રકાશ વર્ષ કહેવાય. 1 સેકન્ડમાં 4 લાખ કિલોમીટર પ્રકાશ ગતિ કરે. 1 સેકન્ડમાં 4 લાખ કિલોમીટર પ્રકાશ ગતિ કરે. એવું 1 વર્ષમાં ગણતરી કરો, એને પ્રકાશ વર્ષ કહેવાય. એવું 1 લાખ પ્રકાશ વર્ષનો વ્યાસ આકાશ ગંગાનો છે. એવી કરોડો આકાશ ગંગાનો એક બ્રહ્માંડ બને છે. તો આ બ્રહ્માંડ, એવા એક બ્રહ્માંડનો સ્વામી પ્રધાન પુરુષ. પ્રધાન એટલે માયા ને પુરુષ એટલે પુરુષ, જીવ. પ્રધાન એટલે માયા ને પુરુષ એટલે જીવ. એવું જે પ્રધાન પુરુષ એટલે કોણ? એનો દીકરો વિરાટ પુરુષ, અને વિરાટ પુરુષનો દીકરો બ્રહ્મા. એટલે બ્રહ્માના દાદા પ્રધાન પુરુષ કહેવાય. બ્રહ્માના બાપ વિરાટ પુરુષ, વિરાટ પુરુષનો બાપ પ્રધાન પુરુષ, બ્રહ્માનો દાદો પ્રધાન પુરુષ. અને પ્રધાન પુરુષની ઉપર પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ પુરુષમાં એ જે પુરુષ છે એ અક્ષરધામનો મુક્ત મૂળ પુરુષ, જે વમન કર્યું કે મારે બ્રહ્માંડ રચવું છે ને મારા જે મહામાયા ફેંક્યો અક્ષરધામમાંથી, એ પ્રકૃતિ પુરુષનો પુરુષ કહેવાય. એને પ્રકૃતિ પુરુષનો પુરુષ જે છે ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ, ઇઝ ઇક્વલ ટુ મૂળ પુરુષ, ઇઝ ઇક્વલ ટુ અક્ષરધામનો મુક્ત. હવે આ જે પ્રકૃતિ પુરુષ જે કહીએ, એમાં જે પ્રકૃતિ છે માયા છે, સ્ત્રી છે. એ સ્ત્રી પ્રકૃતિ એટલે કેવી રીતે છે? પ્રકૃતિ. પ્ર એટલે પહેલા, કૃતિ એટલે રચના થયેલી. આપણા દરેક નથી કહેતા સ્વભાવ જાય નહીં, પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય. આપણે કહેવત છે ને, એ પ્રકૃતિ એટલે પ્ર એટલે પહેલા, કૃતિ એટલે રચના થયેલું. આપણા જન્મ પહેલા જ આપણે પ્રકૃતિ, લોભની, કામની, ઘણા નથી કહેતા, આપણે નથી કહેતા પેલો લોભી પ્રકૃતિનો, પેલો કામી પ્રકૃતિનો છે. એ પ્રકૃતિ પહેલેથી રચાય છે. જન્મ પહેલા આપણા પૂર્વના સંસ્કાર, પૂર્વના પાપ પુણ્યના આધારે આપણી પ્રકૃતિ રચાય છે. એ પ્રકૃતિ એટલે પહેલા, જન્મ પહેલા જ આપણું રચાયેલું. પહેલા, કૃતિ એટલે રચાયેલું. એ દરેક જીવમાં અલગ અલગ હોય છે. કોકને સત્સંગની પ્રકૃતિ હોય, કોકને કુસંગની પ્રકૃતિ હોય, કોકને લોભની પ્રકૃતિ હોય, કોકને કામની પ્રકૃતિ હોય, કોકને સ્વાદની પ્રકૃતિ હોય. બધાની પ્રકૃતિ અલગ અલગ હોય. એ પ્રકૃતિ પુરુષ કે. પ્રકૃતિ એટલે સ્ત્રી અને પુરુષ એટલે અક્ષરધામનો મુક્ત. હવે આપણે આખા બ્રહ્માંડની રચના જોઈએ, સમજીએ. આપણે કેવી રીતે, કેમ અખંડ વૃત્તિ, એની વાત છે આ બધી. અખંડ વૃત્તિ કેમ મહારાજ કહે છે. આ એક બ્રહ્માંડ થયું, લોકાલોક, અલોક, 7 આવરણ, એક અંધારું, પછી આ એક બ્રહ્માંડ થયું. એ બ્રહ્માંડમાં કરોડો આકાશ ગંગાઓ, એ એક આકાશ ગંગામાં કરોડો સૂર્યો, કરોડો સૂર્યમંડળનું, આપણે જે 7-9 ગ્રહો છે સૂર્યના, એવું તો એક સૂર્યમંડળ, એવું આકાશ ગંગામાં કરોડો સૂર્યમંડળ, અને એવી કરોડો આકાશ ગંગાઓ ભેગી થઈને એક બ્રહ્માંડ બને છે. એ એક બ્રહ્માંડનો સ્વામી, ચેરમેન કે સીઈઓ જે ગણો, પ્રધાન પુરુષ કહેવાય એને. પ્રધાન પુરુષ કોણ? અગાઉ કીધું એમ, બ્રહ્માનો દાદો, વિરાટ પુરુષ એનો દીકરો.
આ પ્રધાન પુરુષ એક બ્રહ્માંડનો સ્વામી છે. એ એક બ્રહ્માંડનો સ્વામી છે. એક બ્રહ્માંડનો સ્વામી એવા અનંત પ્રધાન પુરુષો, અનંત કરોડો પ્રધાન પુરુષો ભેગા થઈને એક આ પ્રધાન પુરુષનું એક બ્રહ્માંડ છે. ઈંડા જેવો આકારનું એક બ્રહ્માંડ, નાનું ઈંડું સમજો. એવા અનંત પ્રધાન પુરુષો એટલે અનંત બ્રહ્માંડો કરોડો ભેગા થઈને એક બીજું પાછું મોટું ઈંડું, એને માયાંડ કહેવાય. એ માયાંડ બને છે. આ બ્રહ્માંડ એનો ફરીથી બ્રહ્માંડનો સ્વામી પ્રધાન પુરુષ, એક બ્રહ્માંડનો સ્વામી એક પ્રધાન પુરુષ, એનું એક નાનું ઈંડું, બ્રહ્માંડ નાનું ઈંડું, અને એવા અનંત કરોડ ઈંડાઓ ભેગા થઈને એક માયાંડ બને છે. એ માયાંડનો સ્વામી પ્રકૃતિ પુરુષ ઇઝ ઇક્વલ ટુ પ્રકૃતિ પુરુષ ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ અક્ષરધામનો મુક્ત, જેને ભગવાન સિવાયની ઈચ્છા થઈ બ્રહ્માંડ રચવાની અને જેને ભગવાને માયામાં ફેંક્યો. એટલે કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ અક્ષરધામનો મુક્ત ઇઝ ઇક્વલ ટુ મૂળ પુરુષ ઇઝ ઇક્વલ ટુ પ્રકૃતિ પુરુષ. અને પ્રકૃતિ કેમ કીધી? એક તો હતો એકલો અક્ષરધામમાંથી એકલો પુરુષ જ આવ્યો હતો, પણ એને પોતાના શરીરમાંથી રાધા એટલે માયા પેદા કરી, એ પ્રકૃતિ. રાધા ઇઝ ઇક્વલ ટુ પ્રકૃતિ ઇઝ ઇક્વલ ટુ માયા. હવે આવો એક માયાંડ થયું, અનંત બ્રહ્માંડોનો ભેગા થઈને એક માયાંડ બન્યું. અનંત પ્રધાન પુરુષ રૂપ બ્રહ્માંડ નો એક બીજો પાછો મોટો ઈંડું બન્યું, એ માયાંડ. એ માયાંડની ફરતે, એ માયાંડનો સ્વામી પ્રકૃતિ પુરુષ, એ માયાંડની ફરતે વિરજા નદી છે. એ વિરજા નદીની પાર પરમ વ્યોમધામ કહેવાય, ગોલોક છે એને કે પરમ વ્યોમધામ એટલે કે ગોલોક કહેવાય છે, વિરજા નદીની પાર. ફરીથી આ બ્રહ્માંડ એનો સ્વામી પ્રધાન પુરુષ, એવા અનંત બ્રહ્માંડો નો પાછું મોટું માયાંડ બને. એ આખું ઈંડું, મોટું ઈંડું એને માયાંડ કહેવાય. એનો સ્વામી પ્રકૃતિ પુરુષ, એ પ્રકૃતિ પુરુષ એનો સ્વામી કહેવાય. અને એની ફરતે, એ માયાંડની ફરતે વિરજા નદી, જે ભગવાનના પરસેવામાંથી બનેલી છે એમ કહેવાય છે, ભગવાનના પરસેવામાંથી બની છે વિરજા નદી. એની પાર આ છે પરમ વ્યોમ ગોલોકધામ, એ પણ માયામ પાછું. અને ગોલોકધામ વિરજા નદીની પાર જે છે ને, એ પાછું એને મહામાયા કહેવાય છે. આ માયા, આ માયાંડમાં જેટલા છે બ્રહ્માંડો, એ માયા કહેવાય. અને એનાથી પણ મોટી ગોલોકથી પણ, ગોલોક જેમાં છે વિરજા નદી પાર ગોલોક છે, અને એ ગોલોક એ પાછું એ મહામાયામ કહેવાય. જે મહાપ્રલય, આત્યંતિક પ્રલય વખતે, નિત્ય નૈમિતિક પ્રાકૃત અને આત્યંતિક પ્રલય, આત્યંતિક પ્રલય વખતે ગોલોકનો પણ નાશ થઈ જાય છે. એ જે આ બન્યું, હવે એવો એ માયાની બહાર એમ કહેવાય છે કે મનના વેગે બ્રહ્માની આયુષ્ય સુધી તમે જાઓ તો પણ એ જે ગોલોક જે માયામાં છે, મહામાયામાં રહેલું છે, એ મહામાયાનો કોઈ પાર પામી શકતું નથી. અને એ મહામાયાની પાર અક્ષરધામ છે. એટલે કે આપણે અહીંયા એ વિચારવાનું કે અખંડ વૃત્તિ કેમ રાખવાનું, એ હજી એનું પ્રસ્તાવના ચાલે છે. દાખલા તરીકે એનો એક દાખલો બીજો આપો. 12મા ધોરણની પરીક્ષામાં કેટલાય છોકરા નપાસ થયા? 25,000 નપાસ થયા. એમાંથી 50 જણે આપઘાત કર્યો. કેમ આપઘાત કર્યો? કે એમણે એવું વિચાર્યું કે હું ઘરે શું મોઢું બતાવીશ, મા બાપને શું મોઢું બતાવીશ, ભાઈ બધું ઠેકડી મસ્કરી કરી, મરી જવું સારું, મરી જવું સારું, આને કરતા મોત સારું, મોત સારું. મોતનું ચિંતન કર્યું, ટ્રેન આગળ આવીને કપાઈને મરી ગયો. એટલે કે એ કહેવાનું ભાવ, જેવો ચિંતન કરે એવો થાય, જેનું ચિંતન કરે એનું, એના ગુણ એનામાં આવે, એ નિયમ છે. આપણે તો ભગવાને મધ્યના 22મા કીધું છે ને એમ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ભગવાનની મૂર્તિ યાદ કરીને ચિંતામણી તુલ્ય છે, યાદ કરો. જેમ ચિંતામણી હાથમાં જે ચિંતો એ મળે, એમ ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા જે ચિંતો એ મળે. ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. એટલે આ જે એક એસ્ટ્રો, પેલી આગળ જૂની વાત કરી, આ માયાંડની વાત કરતી હતી. એ માયાંડના સ્વામી પ્રકૃતિ પુરુષ, એવા અનંત એના, અચ્છા, વિરજા નદી ની પાર પરમ વ્યોમધામ ગોલોકધામ. હવે કૃષ્ણ ભગવાન એમ કે છે પુરુષ સૂક્તના 3જા શ્લોકમાં કે હું, અને ભાગવતના 10:2:34, 10મો સ્કંદ 2જો અધ્યાય 34મો શ્લોકમાં એમ કે છે કે મારું શરીર શુદ્ધ સત્વગુણથી બનેલું છે. અને શુદ્ધ સત્વગુણ ફક્ત અક્ષરધામમાં જ હોય. કેમ? અક્ષરધામ ઇઝ નો મુક્ત ઇઝ ઇક્વલ ટુ કૃષ્ણ ભગવાન.
એટલે કૃષ્ણ ભગવાન ભાગવતમાં 10:2:34 કહે છે કે મારું શરીર શુદ્ધ સત્વગુણનું બનેલું છે. પછી પાછું પુરુષ સૂક્તના 3જા શ્લોકમાં એમ કહે છે કે હું 1/4 મારી જે અલૌકિક શક્તિ છે એની 1/4 શક્તિથી સમગ્ર બ્રહ્માંડોમાં વ્યાપેલો છે. જે માયાંડ કીધું ને આપણે અગાઉ, એમાં વ્યાપેલું છે ને 3/4 શક્તિથી ગોલોકમાં વ્યાપેલું છું. આ કૃષ્ણ ભગવાન પોતાની શક્તિનું પ્રદર્શન કહ્યું પુરુષ સૂક્તના 3જા શ્લોકમાં. 3/4 75% જે શક્તિ છે એમાં ગોલોકમાં વ્યાપ્ત છે, અને 1/4 એટલે 25% શક્તિથી એ માયાંડમાં જેટલા બ્રહ્માંડો છે પ્રધાન પુરુષ રૂપ એમાં વ્યાપેલો છે, એ કૃષ્ણ ભગવાન કહે છે. હવે આપણે અખંડ વૃત્તિની વાત કરીએ. આટલું પ્રસ્તાવના સમજી ગયા? માયાંડ, એની અંદર પ્રધાન પુરુષ રૂપ બ્રહ્માંડ, બ્રહ્માંડનો એક માયાંડ, માયાંડની બહાર વિરજા નદી, વિરજા નદીની બહાર ગોલોકધામ, અને ગોલોકધામ એ મહામાયામાં પાછું. હવે 4 એસ્ટ્રોનોટ અગાઉ વાત કરી, 4 એસ્ટ્રોનોટ અવકાશ યાત્રીને ખાલી ચંદ્ર સુધી પહોંચવામાં લાખો લીટર બળતણ વપરાયું હોય, તો આપણે તો આત્મા છીએ. આ બ્રહ્માંડમાં આપણે આ અનંત કોટી આ સૂર્યમંડળને પાર કરવાનું મૃત્યુ પછી આત્માને સૂર્યમંડળ પાર કરવાનું. સૂર્યમંડળ એવી કરોડો સૂર્યમંડળો માં એક આકાશગંગામાં હોય છે, એવી કરોડો આકાશગંગાનો એક બ્રહ્માંડ થાય છે, એવા અનંત બ્રહ્માંડોનો એક માયાંડ થાય છે. એ માયાંડની બહાર વિરજા નદી પાછી મહામાયા, એ મહામાયાને પાર કરીને અક્ષરધામમાં જવાનું. એ કેટલી તાકાત જોઈએ? 4 અવકાશ યાત્રીને ખાલી ચંદ્ર ખાલી 4 લાખ કિલોમીટર છે, ત્યાં પહોંચવામાં લાખો લીટર તેલ વપરાતું હોય બળતણ. તો એક આપણે આત્મા છીએ. આત્મા કેવો છે કે અણુની અંદર પરમાણુ અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનના ઘટકો હોય છે. પ્રોટોન, ફોટોન. એ ફોટોન આજ સુધી ઇલેક્ટ્રોન, અણુ તો નહીં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે લાખ ગણું મોટું બતાવે છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય. એમાં આજ સુધી કોઈ ઇલેક્ટ્રોન નથી જોઈ શક્યા વૈજ્ઞાનિકો. આ 21મી સદી અડધી જવા આવી તોય કોઈ વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોન નથી જોઈ શક્યા માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય, જેમાં 1,00,000 ગણું 2,00,000 ગણું જે અણુ હોય એનાથી 2,00,000 ગણું શું મેગ્નિફાય થાય, વિપુલ દર્શક થાય. તો ઇલેક્ટ્રોન નથી જોઈ શકતા. એ અણુમાં પરમાણુમાં અંદર ઇલેક્ટ્રોનની સાથે પ્રોટોન ને ફોટોન આ બધાની સાથે ફરતા હોય. આપણો આત્મા એ ફોટોન બરાબર છે, જેનો કોઈ વીજ ભાર જ નથી. કોઈ એનું તોલી જ ના શકે. આત્મા એટલો સૂક્ષ્મ છે. આજ સુધી ઇલેક્ટ્રોન નથી જોઈ શક્યા વૈજ્ઞાનિકો, ઇલેક્ટ્રોનનું વજન નથી કરી શક્યા. ઇલેક્ટ્રોનની પણ અંદર પ્રોટોન ને ફોટોન હોય છે. એ ફોટોન ઇઝ ઇક્વલ ટુ આત્મા આપણો. એટલો વીજભાર વગરનો અને જેનું વજન ન કરી શકે કોઈ, એટલો સૂક્ષ્મ. એ આત્માને પણ આપણે મેં તમને કહ્યું એમ બ્રહ્માંડ, જેમ કીધું ને અગાઉ કે જેવું ચિંત્યું એવું થાય. પેલા 50 જણા છોકરાઓએ આપઘાત કર્યો, 12માં નપાસ થયા. શું કામ? મોતનું ચિંતન કર્યું એટલે મોતને ભેટ્યા. કહેવાનું બરાબર કે જેવું ચિંતન કરે એવા ગુણ એનામાં આવે. એટલે આપણે અક્ષરધામ સુધી જવામાં તો કૃષ્ણ કે બીજા કોઈ અવતાર આપણે આત્માને તાકાત આપી શકે એમ નથી, કારણ કે કૃષ્ણ પોતે જ મહામાયામાં છે. એનું ગોલોકધામ પણ મહામાયામાં છે. એની પાર જવા માટે કૃષ્ણ પણ ધક્કો ન મારી શકે આપણા આત્માને મૃત્યુ પછી. માટે જેવો ચિંતન જેનું કરે એવો થવા માટે મહારાજના મૂર્તિનું ચિંતન કરવાથી મહારાજની મૂર્તિના ગુણ, મહારાજની મૂર્તિની તાકાત આ આત્મામાં આવે. એટલે મૃત્યુ પછી આ બ્રહ્માંડને પાર, માયાંડની પાર, બ્રહ્માંડ પ્રધાન પુરુષ રૂપ બ્રહ્માંડની પાર, અનંત કોટી સૂર્યમંડળની પાર, આકાશગંગાની પાર, આકાશગંગાની પાર બ્રહ્માંડની પાર, બ્રહ્માંડની પાર માયાંડની પાર, માયાંડની પાર વિરજા નદીની પાર, વિરજા નદીની પાર અનંત કોટી જે મહામાયા અબજો કિલોમીટર, જે એમ કહેવાય કે મનના વેગે કરીને બ્રહ્માની આયુષ્યમાં જાવ તોય મહામાયાનો છેડો ન આવે. એ મહામાયાની પાર અક્ષરધામ છે. ત્યાં જવા માટે કેટલી તાકાત જોઈએ? જે અગાઉ કીધું એમ 4 એસ્ટ્રોનોટને, અવકાશ યાત્રીને આકાશમાં જવા માટે લાખો લીટર, ખાલી ચંદ્ર સુધી 4 લાખ કિલોમીટર જવા માટે પણ લાખો લીટર તેલ જોતું હોય. તો આત્માને તો આપણે આકાશગંગાને, આ બ્રહ્માંડની પાર ને, વિરજા નદીની પાર ને, મહામાયાની પાર અક્ષરધામ જવું છે. કેટલી તાકાત જોઈએ? એ તાકાત ક્યાંથી લાવવાની? એ બળતણ ક્યાંથી લાવવાનું આત્માને ત્યાં અક્ષરધામમાં પહોંચવાનું? એક જ, જેવું ચિંતન કરો એવું થાય. એટલે ભગવાન પાસે જવું હોય તો ભગવાનની મૂર્તિનું ચિંતન કરો
તો ભગવાન જેવો એ જે શક્તિ છે ભગવાનની મૂર્તિમાં, એ આત્માને ત્યાં સુધી ફેંકવામાં, પ્રથમનું 65 વતનાવત કીધું છે ને, પ્રકૃતિ પુરુષ સુધીનો માર્ગ સળંગ દેખાય છે મૃત્યુ વખતે. બ્રહ્મરંધ્રથી પ્રકૃતિ પુરુષ સુધીનો માર્ગ એ આત્માને મૃત્યુ વખતે સળંગ દેખાય છે. અને પ્રકૃતિ પુરુષથી પાર, પ્રકૃતિ પુરુષ એટલે કૃષ્ણ, એને પાર વિરજા નદી પાર મહામાયાની પાર જવાનું છે. હજી એ ભગવાનની મૂર્તિનું ચિંતન કરો, એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું તાકાત એ આત્મામાં આવે, આપણા આત્મામાં. એટલે આપણે એ બળતણ થયું. જેમ એસ્ટ્રોનોટને બળતણ ચાંદ્ર સુધી જવામાં લાખો લીટર જોઈએ ને, એ બળતણ ખાલી ચાંદ્ર સુધી પહોંચવામાં લાખો લીટર. તો આપણે તો એનાથી હજારો અબજો ગણું દૂર જવાનું. એ ક્યાંથી બળતણ લાવવું? એ આપણી પાસે શક્ય જ નથી આ ભૌતિક બ્રહ્માંડમાં એ બળતણ મેળવવું આત્મા માટે. આત્મા તો વીજભાર બહુ નાનો છે. ફોટોન, અણુની અંદર પરમાણુ અંદર ઇલેક્ટ્રોનની અંદર ફોટોન, પ્રોટોન. એ ફોટોન બરાબર વીજભાર વગરનો અને વજન વગરનો. પણ તો એને જવું તો છે અક્ષરધામમાં. એટલે ભગવાનની મૂર્તિનું ચિંતન કરો, એટલે ભગવાનના ગુણ આવે. અને એને દહર વિદ્યા કહેવાય. દહર વિદ્યા આપણે અક્ષરધામ વચનામૃતમાં આવે છે ને. દહર વિદ્યા એટલે શું? ભગવાનના જે 8 ગુણ છે એ મેળવવાની વિદ્યા. એ સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વ જાણપણું, આ બધા જે ભગવાનના 8 ગુણ છે, સર્વ સત્ય સંકલ્પ, આ બધા 8 ગુણ છે, એ મેળવવાની વિદ્યા દહર વિદ્યા કહેવાય. એટલે ભગવાનનું ચિંતન, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું, ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિંતન સર્વોપરી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાથી એ મૂર્તિની તાકાત આપણામાં બળતણ રૂપે આવે. એટલે મૃત્યુ પછી આત્મા આ બધાને વિંધીને અક્ષરધામ મહારાજની મૂર્તિ સુધી પહોંચે. એટલા માટે અખંડ વૃત્તિ રાખવાની કીધી છે ભગવાનની મૂર્તિમાં. એટલે જ અખંડ વૃત્તિ મહારાજને કઈ મજા આવે એટલા માટે નથી કહેતો મને બહુ મજા આવે, બધા અખંડ વૃત્તિ મારામ કરો, મારું ચિંતન કરો, મને બહુ મજા આવે. મહારાજને કઈ મજાની જરૂર નથી આપણા માટે. કારણ કે એનું સતત ચિંતન કરો અખંડ વૃત્તિ મહારાજની મૂર્તિનું, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું. એટલે એ શક્તિ આવે. અને શક્તિ મૃત્યુ પછી આત્માના અક્ષરધામ સુધી પહોંચવાનું બળતણ એ ભગવાનની મૂર્તિના અખંડ ચિંતનથી આવે છે. અને અક્ષરધામમાં પહોંચી શકાય છે. આ સમજવાનું, શીખવાનું. જય સ્વામિનારાયણ.